નમસ્કાર. ટાટ સેકન્ડરી તેમજ ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પિરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું. આજે આપણે ધોરણ 9માંથી દ્વિતીય ભાષા વિષય ગુજરાતી એના ચેપ્ટરના અંતે આવતા શબ્દાર્થ, વિરુદ્ધાર્થી, તળપદા શબ્દો, શબ્દ સમૂહ અને રૂઢિપ્રયોગ જોઈશું. હું અહીંયા ક્લિયર કરી દઉં પહેલા કે આપણે દરેક ચેપ્ટર લેવાનો આગ્રહ નથી રાખ્યો. ધોરણ 10 માટે દરેક ચેપ્ટરના આપણે સમજાવટ લીધી હતી. એ વિડીયો ના જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મૂકું છું, જોઈ લેજો. દ્વિતીય ભાષા છે મિત્રો, પણ એટલી બધી આઈએમપી છે કે ધોરણ 10નો વિડીયો તમે જોશો તો તમને આઈડિયા આવશે. અને ધોરણ 10નો જે વ્યાકરણનો વિડીયો છે, જો એ તમે ના જોયો હોય તો તમે ઘણું બધું મિસ કરશો. કારણ કે એમાં આપણે પીવાયક્યુઝ સાથે ચોખવટ કરેલી છે કે કયા વર્ષમાં આ પૂછાયેલો છે, ટાટમાં, એ પણ મેઇન્સમાં. તો ચાલે આપણો સમય નથી બગાડતા અને ફટાફટ લેક્ચરની શરૂઆત કરીએ. ચાલો, કોમેન્ટની અંદર હેશટેગ એજસર લખીએ અને લેક્ચરની શરૂઆત કરીએ. આંજણી આ શબ્દ સમૂહ માટે પણ યાદ રાખજો. આંખની પાપણના મૂળ આગળ થતી ફોડલી. કોડી આ એક જૂનું ચલણ છે. જવ એક ધાન્ય. મુનિમ એટલે કે જે પેઢીનો મુખ્ય હિસાબની હોય છે એ. ટૂચકો એટલે પ્રયોગ કે અખતરો. પૂળો મૂકવો એટલે બાળી નાખવો. યાકુતી એટલે ભાંગના ઘીમાં મસાલા ભેળવી તૈયાર કરાયેલું માદક દ્રવ્ય. તો યાકુતી છે એની જોડણી પણ યાદ રાખજો અને યાકુતીને શબ્દ સમૂહમાં પણ યાદ રાખજો. હજામત કરવી એટલે કે દાઢી, મૂછ, વાળ કઢાવવા. ભોળું કપટી, સ્વાર્થ નિસ્વાર્થ, કાળજી નિષ્કાળજી, દોસ્તાર દુશ્મન. ભંગ એટલે ભાંગ, બેદું એટલે ઈંડું, દાડો એટલે દહાડો, દિવસ. વિલાયત એટલે વિદેશ. અંગ્રેજી ઇંગ્રેજી છે અને સળેખમ એટલે શરદી. શબ્દ સમૂહ માટે ખાસ આપણે આઈએમપી છે એને જોઈએ. આંબલી વૃક્ષનું બીજ એટલે કચુકો. દેખાય છે. વાઢકાપ કરવાનું હથિયાર નસ્તર છે. રૂ પીંજવાનું કામ કરનાર પિંજારો. અંતિમ ઉપાય કે ઈલાજ રામબાણ. જેનો પતિ મૃત્યુ પામ્યો છે તેવી સ્ત્રી એટલે વિધવા, અને જેની પત્ની મૃત્યુ પામી છે તેવો પતિ એટલે કે વિધુર. ઘરે રહે છે તે ગૃહસ્થ. ચાલો આપણે આગળ વધીએ. નેક્સ્ટ, આ એક તળપદો શબ્દ છે. સાહવજ, સિંહ, વનરાજ. મૈયત એટલે મરણ અથવા તો મરણ પાછળની વિધિ. અરણ્ય એટલે જંગલ. અભય એટલે ભયથી મુક્તિ અથવા તો ભય વગરનું. અવાવરું એટલે બહુ વખતથી વપરાયા વગરનું, અને આને તમે ખાસ શબ્દ સમૂહમાં યાદ રાખશો. ફોરેસ્ટર એટલે જંગલ ખાતાનો અધિકારી. બેઝિજક એટલે કે આપણે નથી કહેતા બેઝિજક બોલના તું તારે, ગભરાયા વિના, અચકાયા વિના. શાર્દુલ અગેન સિંહ. અવલ મંજિલ એટલે દફન ક્રિયા. હિરણ એટલે ગીરની એક નદી છે. બેદરકારી એટલે તકેદારી. પરવા બેપરવા. શોક આનંદ. મૂળ જે આપણે જોવું છે એ તળપદા શબ્દ તો બરાબર છે, ખાસ કરીને ભાષાવાળા વિદ્યાર્થીઓ ધ્યાન આપશે એમાં. પણ રૂઢિપ્રયોગ છે. જાત છતી થઈ જવી એટલે કે જેવું હોય તેવું દેખાઈ જવું. ચાલો હવે આપણે આગળ વધીએ. નેક્સ્ટ શબ્દ સમજૂતી છે. મુલક એટલે પ્રદેશ. ભદ્ર એટલે સભ્ય, પ્રતિષ્ઠા, અભ્રુ. પણ જે અગત્યનું છે, ઓતપ્રોત એકબીજા સાથે વણાઈ ગયેલું. તટસ્થ એટલે નિષ્પક્ષ, અને આ છે મોસ્ટ આઈએમપી સ્થિત પ્રજ્ઞ, જેની બુદ્ધિ સ્થિર છે એવું અથવા તો જ્ઞાની. સાત્વિકતા એટલે સત્વવાળું, અને આતિથ્ય એટલે મહેમાન ગતિ. પછી છે ગમો અણગમો, હાજરી ગેરહાજરી, સુખ દુઃખદ, સુખદ દુઃખદ. મિલન વિરહ, ભદ્ર અભદ્ર, સરળ કઠિન, સગવડ અગવડ, ઉત્તમ અધમ. આવા પૂછાય. વખાણ એટલે નિંદા, નફો એટલે નુકસાન, ચોક્કસ અચોક્કસ, સાક્ષર નિરક્ષર, અને ઈચ્છા અનિચ્છા. હવે આગળ રૂઢિપ્રયોગો જોઈએ તો વાકેફ કરવું એટલે કે માહિતગાર કરવું. નામ પાડવું, સ્પષ્ટ કરવું. માખ મારવી, બેકાર હોવું. દોગામી દેવી એટલે જૂઠો આરોપ મૂકવો. ફેરા ફરવા, પરણવું. આડા ફાટવું, વિરુદ્ધ જવું. કૂવામાં નાખવું, દુઃખમાં નાખવું. અને અંતે ધીરજના ફળ મીઠા એટલે કે ધીરજ રાખવાથી સારું પરિણામ આવે છે. નેક્સ્ટ જો આપણે ચર્ચા કરીએ તો કાપડના તાકા એટલે કે કાપડનું ફાડ્યા વિનાનું લાંબુ એક સરખા લુગડાનું થાન. આ પણ તમને શબ્દ સમૂહમાં પૂછી શકાય. વાર એટલે 3 ફૂટ જેટલું માપ. ઔષધ ઔષધિ છે, દવા છે. સંઘરવું એટલે સંગ્રહ કરવો.
જંતુનાશક એટલે જંતુઓનો નાશ કરતો પદાર્થ. ધાન ધાન્ય કે અનાજ. વિરુદ્ધાર્થીમાં વહેંચવું, ખરીદવું, અસર, બેઅસર, ભારે, હલકું, પહેલા એટલે પછી. શણનો શબ્દ સમૂહ માટે જુઓ. શણનો મોટો થેલો એટલે કોથળો. લાકડું કોરી ખાતું જંતુ ઉધઈ. આખો છે, ધ્યાન આપજો. હવે જોઈએ ટાઢ એટલે ઠંડી અને બોલ એટલે વચન. શબ્દ સમૂહમાં જોર જોરથી હસવું એ અટ્ટહાસ્ય છે અને આધારભૂત જેવું કે એવું લખાણ એટલે દસ્તાવેજ છે. આકડે મધ હોવું એટલે દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળી જાય તેમ હોવું. હવે આપણે આગળ વધીએ શબ્દ સમજૂતીમાં. તો ગાગર એટલે ઘડો, સાંકડા મોંનું પાણી ભરવાનું વાસણ, એમ કરીને શબ્દ સમૂહમાં પૂછી લે તો પણ ખાસ ધ્યાન રાખીશું. વેતા એટલે ભલીવાર, ડહાપણ, આવડત. કેડી એટલે સાંકડો પગરસ્તો. ડચકારા એટલે ડચ જેવો અવાજ. ગાય અને બળદના હાંકવા કરાતો અવાજ. ગયા વર્ષે હિહોટો પૂછાણું હતું, બરાબર, એ ગાય અને ભેંસ કે પશુઓ છે એનો ભાંભરવાનો અવાજ હતો. સ્મિત એટલે રુદન. ટાણું ઘટાણું, બરાબર. આ ડચકારાને પણ ખાસ યાદ રાખજો, અગત્યનું કહી શકાય. શું પૂછ્યું છે ખાસ સમજો. ડચ એવો અવાજ. ગાય અને બળદ હાંકવા એટલે આપણા તરફથી જે કરાતો અવાજ છે એને ડચકારા કહેવાય. આ યાદ રાખજો, પશુઓ નથી કરતા, બરાબર. ચાલો, કોમેન્ટ સેક્શનની અંદર મિત્રો #એજસર કોમેન્ટ આપીએ અને વિડીયોને એક લાઈક કરીએ. પોરો એટલે થાક ખાવો, વિરામ કરવો. ટાણું અવસર, છોરો છોકરો. હવે રૂઢિપ્રયોગ જોઈએ તો ઝાઝા વેતા એટલે વધારે પડતું ડાપણ. પોરો લેવો, આરામ કરવો. આગળ જોઈએ તળપદા શબ્દોમાં પડખે એટલે બાજુમાં, અડોઅડ એટલે પાસ પાસે અને વગદાણ એટલે ફાફા મારવા. ખોદ્યો ડુંગર કાઢ્યો ઉંદર એટલે ખૂબ મહેનત કરવા છતાં ધાર્યું પરિણામ પ્રાપ્ત ન થવું. અંતે છે બાઘા થઈ જવું એટલે ગતાગમ વિનાનું થઈ જવું કે સમજ ન પડવી. રમણ ભમણ કરી નાખવું એટલે વેર વિખેર કરી નાખવું. દિવાલને કાન હોવા એટલે કે ખાનગી વાત જાહેર થઈ જવી. એ ઓડકાર ન આવવો એટલે કે તૃપ્તિ ન થવી. હવે આગળ ચર્ચા કરીએ મિત્રો તો શબ્દ સમજૂતીની અંદર શિરોમર એટલે માથાનો મુગટ એવું થાય. સૂજ એટલે સમજ. ખોડું એટલે ખોરડું કે ઘર. પછી છે અભરખો એટલે કોડ, ઈચ્છા. અતિથિ એટલે મહેમાન. અને અહીંયાથી આપણે જોઈ લઈએ કે અતિથિની જોડણીમાં કોઈ ભૂલ પડવી જોઈએ નહીં. સરળ એટલે કઠિન. અમીર એટલે ગરીબ. મજબૂત એટલે તકલાદી. અપેક્ષા ઉપેક્ષા આ બધા વિરુદ્ધાર્થી છે. પરિણિત અને અપરિણિત આમાં પણ જોડણી આપણે ખાસ ધ્યાન રાખીશું. પરિણતની જોડણી ખાસ યાદ રાખજો. સજ્જન એટલે દુર્જન છે. અભણ ભણેલું. ગઈઢું એટલે યુવાન અને ખખડધજ એટલે નબળું. આ વિરુદ્ધાર્થી શબ્દોની જોડી હતી. મહેનત મહેનત. વરહ વર્ષ. દિલ શરીર તન કાયા. એરું એટલે સાપ કે નાગ. ચિંત્યા એટલે ચિંતા અને ટેમ એટલે સમય ટાણું. અનાજ ભરવાનું સ્થાન તો એ કોઠાર છે અને મનમાં ગાંઠ વાળવી એટલે નક્કી કરવું. હવે આપણે આગળ જોઈએ મિત્રો રૂઢિપ્રયોગોની અંદર. જો અહીંયા લખ્યું છે ગુજરાતી દ્વિતીય ભાષા ધોરણ 9. રૂઢિપ્રયોગો છે આંખ ભરાઈ આવવી, આંખમાં આંસુ આવવા. રણભૂમિ માટેનું મેદાન શબ્દ સમૂહ છે સમરાંગણ. આગળ જોઈએ મિત્રો વિરુદ્ધાર્થી શબ્દો તો સાધારણ અસાધારણ, ગામઠી શહેરી, શ્વેત શ્યામ. પ્રાપ્ય અપ્રાપ્ય. ફાયદો એટલે ગેરફાયદો. યજમાન એટલે મહેમાન. ધ્યાન એટલે બેધ્યાન. અને કુખ્યાત એટલે પ્રખ્યાત. ડોળ કરવો એટલે બનાવટ કરવી. વાત વણસી જવી. વણસવું એટલે બગડવું, વાત બગડી જવી. પેંગણામાં પગ ઘાલવો એટલે બરોબરી કરવી. આ પેંગણું ઘણી વખત આવશે. મળી ન શકે એવું શબ્દ સમૂહમાં અપ્રાપ્ય થાય. ગાયોના ચાલવાથી ઉડતી ધૂલ ગોધૂલી કહેવાય. ગોધૂલી અને ગોધૂલીની પણ જોડણી આપણે ખાસ યાદ રાખીશું. સવારનો નાસ્તો એ શિરામણ છે અને વાત વણસી જવી એટલે અગેન કામ બગડી જવું. જન્મ દરેક જન્મને કહેવાય. ધામા નાખવા એટલે અડ્ડો જમાવવો. હવે જોઈએ ચબૂતરો તો પક્ષીઓને દાણા નાખવાની જગ્યા અને આને પણ આપણે શબ્દ સમૂહમાં લઈ શકીએ.
બરાબર છે. શબ્દ સમૂહમાં આ પૂછી શકાય તેમ છે. માફ કરજો. મોભારો એટલે છાપરાનો મોભવાળો ભાગ, આ પણ શબ્દ સમૂહમાં પૂછી શકાય. ફળિયું એટલે મહોલ્લો કે શેરી. પડસાળ છે ઘરનો આગળનો ભાગ છે, ઓસરી છે, આ પણ શબ્દ સમૂહમાં પૂછી શકાય તેમ છે. સીમ ખેતર કે ગામની હદ કે તે ભાગની જમીન. કોહરામ એટલે ધમાલ, અવાજ. કણજી આ એક જાતનું વૃક્ષ છે. વિરલ એટલે દુર્લભ. લણણી એટલે પાક કાપવું. શેલારા લેવા ફરવું વિચારવું. નેડિયું એટલે સાંકડી ગલી સાંકડો રસ્તો. બાવરું એટલે બેબાકડું આકુડ વ્યાકુળ. અને લોટો ઢોળવા જવું, આને ખાસ યાદ રાખજો, કુદરતી હાજતે જવું. અને આ પણ શબ્દ સમૂહમાં પૂછી શકાય તેમ ખરું, યાદ રાખજો. ચાલો આગળ વધીએ મિત્રો. સગવડ અગવડ, મનગમતું અણગમતું અને પોચું એટલે સખત. જેનું ઘર નથી તે બેઘર. ખેડિયા વગરનું વણખેડિયું. ઘરનો આગળનો ભાગ પડસાળ. આગળ જોઈએ મિત્રો. શબ્દ સમૂહ છે. જેના માતા પિતા મરી ગયા હોય તેવું બાળક અનાથ. જેના માતા પિતા મરી ગયા હોય તેવા બાળકને રહેવાની જગ્યા અનાથાલય. સર્પોનો બગીચો સર્પોદ્યાન. અને આમાં જરા કોમેન્ટ સેક્શનમાં સંધિ વિગ્રહ જણાવો. એનાથી એ પણ ખ્યાલ આવશે કે તમારી તૈયારી કેટલી છે, અને એ પણ ખ્યાલ આવશે કે કેટલા મિત્રો આખો લેક્ચર જુએ છે અને કેટલા લોકો માત્ર પીડીએફ માટે આવે છે. જ્યાં પ્રાણીઓ મુક્ત રીતે વિહરી શકે તેવું જંગલ એટલે અભયારણ્ય. અડધો મરેલા જેવો એટલે અધમુઓ. રૂઢિપ્રયોગ છે વાત ગળે ન ઉતરવી એટલે કે સમજ ન પડવી. ભાડ મેળવવી એટલે શોધ કરવી. ચાલો ફટાફટ આની કોમેન્ટ આપો. આગળ વધીએ. શબ્દાર્થ છે. તખતો એટલે રંગમંચ સ્ટેજ. અવિસ્મરણીય એટલે સ્મરણમાં કે સ્મૃતિમાં રહે તેવું. આજીવિકા એટલે જીવન નિર્વાહની કામગીરી. રિહર્સલ નાટક ભજવવા અગાઉ કરેલો અભ્યાસ. અને અહીંયા ધ્યાન આપજો, રિહર્સલની જોડણી થોડી ઘણી આશીર્વાદને મળતી આવે છે, એટલે ભૂલ થવાની સંભાવના છે, તો યાદ રાખજો. કારકિર્દીની પણ જોડણી સેમ એવી છે, તો આપણે કારકિર્દીની જોડણી પણ યાદ રાખીશું. કામને કારણે ઊભી થયેલી પ્રતિષ્ઠાને કારકિર્દી કહેવાય. ઓझल એટલે પડદો. વ્યવિશાળ એટલે સગપણ. રંગભૂમિ એટલે નાટક ભજવવાની જગ્યા. નિમણૂક કામ પર નિમાવવું તે. રાજીનામું નોકરીમાંથી છૂટી થવાની માગણીનું લખાણ. નિસ્બત એટલે સંબંધ કે નાતો. પુરસ્કાર એટલે ઇનામ. લાંબુ આયુષ્ય એટલે દીર્ઘાયુ. ચિરવિદાય મૃત્યુ અવસાન. ચિત્રપટ ચલચિત્ર ફિલ્મ. પ્રેક્ષકો એટલે જોનારા દર્શક, બરાબર, ઓડિયન્સ. તો મિત્રો આપણું આ લેક્ચર સેશન છે તે અહીંયા પૂર્ણ થાય છે. હવે તમને જણાવી દઉં કે ડિસ્ક્રિપ્શન બોક્સમાં